નમસ્કાર. અમરેલી જિલ્લાના ચલાલામાં ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી. ચલાલા શહેરમાં ધૂળેટીનો પાવન પર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો. વહેલી સવારથી જ યુવાનો, બાળકો અને મહિલાઓ એકબીજાને રંગ ગુલાલ લગાવી તહેવારની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ તેમજ નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો પણ ધૂળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા અને રંગોની વરસાદ વચ્ચે આનંદમય માહોલ સર્જાયો. તહેવાર નિમિત્તે સૌહાર્દ અને ભાઈચારો જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો. જ્યારે શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે આ દેવભૂમિ, સંત ભૂમિ એવી ચલાલાની તપોભૂમિ અને આજે રંગોનો તહેવાર એટલે ધૂળેટીના પાવન દિવસે આજે સવારે 9 વાગ્યાથી તમામ મિત્રોની સાથે 18 વરણ અને અમારા 100થી વધારે મિત્રો સવારમાં અમરેલી રોડ અમારા મિત્ર સંજયભાઈ અને અશ્વિનભાઈના ગોડાઉન ખાતેથી બધા મિત્રો સાથે મળી હર્ષોલ્લાસ સાથે સમગ્ર રોડ ઉપર તેમજ ત્યાંથી દાન મહારાજની જગ્યામાં પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ લઈ બાપુને પણ રંગોનો તિલક કરી એટલે બાપુ પૂજ્ય વલ્કુ બાપુએ તમામ અમારી ટીમને એવા આશીર્વાદ આપ્યા કે આ ચલાલાની તપોભૂમિ હોય, દાન મહારાજની તપોભૂમિ હોય, 18 વરણ આ રીતે સાથે મળી હર્ષોલ્લાસથી એક પરિવારની ભાવનાથી રહી. અને યુવાની કોને કહેવાય કે તમે જે નીકળ્યા છો દરેક ઉત્સવો આવો હર્ષ અને ઉલ્લાસથી ઉજવો એવા બાપુએ આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે પૂજ્ય મહાવીર બાપુને પણ રંગોથી બધા જ મિત્રોએ રંગી હર્ષોલ્લાસ સાથે આગળ વધી પૂજ્ય રતિદાદાના આશીર્વાદ લીધા. ત્યાંથી ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાના નિવાસસ્થાને બેન શ્રી કોકિલાબેને તમામ મિત્રો માટે મીઠાઈ, ચા પાણીની વ્યવસ્થા કરી હોય. ધારાસભ્ય અને કોકિલાબેન બંને દંપતીઓને પણ બધા જ મિત્રોએ એક પરિવારની ભાવનાથી રંગોથી રંગી અને એક પરિવાર બની ચલાલા આજે એક બની દાન મહારાજની આ તપોભૂમિ હોય ખૂબ હર્ષોલ્લાસથી રંગોનો પર્વ ઉજવો. સાથે સાથે આ ગામના પીઆઈ શ્રી ગઢવી સાહેબ જે હોય એમનો પણ જન્મદિવસ હોય તો અમારા મિત્રોને ખબર પડતા આખી અમારી ટીમ પોલીસ સ્ટેશને જઈ ગઢવી સાહેબનું મોં મીઠું કરાવી એમને પણ રંગોથી રંગી અને ખૂબ હર્ષોલ્લાસ સાથે આજના પવિત્ર તહેવારની ઉજવણી કરી. આમાં અમારી સાથે ખાસ ઉપસ્થિત ભારત ભૂષણ ભાઈ શ્રી મહેશભાઈ, ડૉક્ટર વાળા સાહેબ, અમારા નગરપાલિકાના આદરણીય સભ્ય ભાઈ શ્રી પરેશભાઈ, અવિરતભાઈ, ભોજનરામ મંડળીના પ્રમુખભાઈ શ્રી ગોરધનભાઈ, અશ્વિનભાઈ કાછડિયા સાહેબ, ડૉક્ટર વાળા સાહેબ, મારુતિ ગ્રુપમાંથી અમારે જયરાજભાઈ, રણજીતભાઈ સહિત સમગ્ર શહેરમાંથી 100થી વધારે યુવાન દોસ્તો મોટી સંખ્યામાં જોડાના. અને સાથે સાથે ભીમનાથ ગ્રુપ પણ તેજસગીરી તેમજ એમનું પણ ગ્રુપ અમારી સાથે 20-25 મિત્રો જોડાય. સમગ્ર ગામમાં આજે એવો માહોલ હતો કે જે વ્યક્તિ સામો મળે ને એ રંગોથી રંગાયેલો હતો. એટલે આજે દાન મહારાજના આશીર્વાદ લીધા, સંતોના આશીર્વાદ લીધા અને આ ગામની સુખાકારી માટે ચલાલા કાયમી એક બની રહી, નેક બની રહી, પરિવારની ભાવનાથી સૌ સાથે રહીએ એ દાન મહારાજના ચરણોમાં શીશ નુમાવી અને દાન મહારાજ અને વલ્કુ બાપુના આજે આશીર્વાદ લીધા. સાથે ભીમનાથ મહાદેવ ખાતે પણ આપણા જે પૌરાણિક જે જગ્યાઓ છે, દાન મહારાજની જગ્યા હોય, ભીમનાથ મહાદેવ મંદિર હોય કે મા ગાયત્રીનું સાનિધ્ય હોય, તમામ જગ્યાએ બધા મિત્રોએ એક પરિવારની ભાવનાથી તહેવાર પણ હોય, સાથે સાથે ધાર્મિક સ્થાનોએ પણ આપણા ઈષ્ટદેવો જે તમામ જગ્યાએ શીશ નમાવી સૌના આશીર્વાદ લઈ અને આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. જી, રંગોનો તહેવાર એટલે હોળી અને ધૂળેટીનું પર્વ આજે ચલાલાના આંગણે અંશા અવતાર પૂજ્ય દાન મહારાજ અને ગાયત્રી માના આશીર્વાદ સાથે સવારથી શરૂ થયું હતું. જેમાં ચલાલાના નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખ ભાઈ શ્રી જયરાજભાઈ અને પૂરી ટીમ અને યુવા મિત્રો બધા સાથે મળી, વેપારી અગ્રણીઓ સાથે મળી અને સમગ્ર ગામમાં હિન્દુ મુસ્લિમની એકતા સાથે સર્વે વેપારીઓને રોળતા દાન મહારાજની જગ્યામાં પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ લીધા હતા અને સાથે સાથે પૂજ્ય મહાવીર બાપુના આશીર્વાદ લીધા અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા સાહેબના ઘરે જઈ અને બંને દંપતીને કોકિલાબેન અને જયવીભાઈને બંનેને રંગોથી રોળી અને બધા જ યુવાનોએ આનંદથી પર્વ ઉજવ્યું. સામે પક્ષેથી જોઈએ તો કોકિલાબેને પણ રંગ અને પિચકારીઓનો કલર તૈયાર રાખ્યો હતો, બધાને રંગોથી રોળી અને સાથે સાથે અમારા આદરણીય પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ
નો આજે જન્મદિવસ હતો તો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બધાયના મોં મીઠો કરાવી અને ધારાસભ્યના નિવાસ સ્થાને બધાને મીઠાઈ ખવડાવવામાં આવી હતી અને ત્યારબાદ બધાને રંગો સાથે ખૂબ શાનદાર રીતે ઉજવણી કરી અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સમગ્ર ગામની અંદર આજે હર્ષોલ્લાસથી રંગોનું પર્વ ઉજવાઈ રહ્યું છે. સાથે પૂજ્ય વલ્કુ બાપુએ, પૂજ્ય રતિદાદાએ સર્વેને આશીર્વાદ સાથે બધાનું જીવન રંગોમય રહે અને બધાના જીવનમાં ખુશીઓ વ્યાપે એવા રૂડા આશીર્વાદ સંતોએ આપ્યા હતા.